પ્રકટીકરણનું પુસ્તક મારી ઈચ્છા હતી કે આ વર્ષમાં એટલે 2025માં આપણે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ પૂર્ણ કરીએ અને માટે જે 2 રવિવાર નાતાલ પહેલાં આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે એ દરમિયાન આપણે પ્રકટીકરણના 21 અને 22મા અધ્યાયના અભ્યાસમાં જોડાઈશું. પ્રકટીકરણ 20 સુધી આપણે જોઈ ગયા હતા. બહુ ઝડપથી કદાચ એ બેકગ્રાઉન્ડ તમને યાદ દેવડાવી દઉં. આપણે બહુ ટૂંકમાં કદાચ એને સમજવા અથવા યાદ રાખવા માટે કે અત્યારે જે સિચ્યુએશન છે, અત્યારે જે મંડળી છે, એને એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેવા આવશે, જેને રેપ્ચર કહેવાય છે. પ્રભુ પોતાની મંડળીને ઉચકી લેનાર છે. એ ક્યારે થશે કાંઈ નક્કી નહીં, પણ એની એંધાણીઓ, એની નિશાનીઓ દેખાઈ રહી છે. બહુ ઝડપથી થનાર છે. એ આપણે ચોક્કસ બાઇબલ આધારિત માનીએ છીએ. એટલે મંડળી, ખ્રિસ્ત આવશે ને મંડળી ઉચકાઈ જશે. ત્યારબાદ 7 વર્ષનો ક્લેશકાળ, ખ્રિસ્ત વિરોધીનું સામ્રાજ્ય, સતાવણી, ભયંકર સતાવણી, કોપનો એ સમય હશે 7 વર્ષનો. એ 7 વર્ષનો કોપ પૂર્ણ થયા બાદ ફરી એકવાર ખ્રિસ્ત જે પોતાની મંડળીને લઈને આકાશમાં ઉંચકાઈ ગયા હતા, તે પોતાની મંડળીને લઈને આ પૃથ્વી પર ફરી આવશે. અને એ સમયે શેતાનને બંધક બનાવવામાં આવશે. શેતાનને 1000 વર્ષના કાળને માટે ઊંડાણમાં બંધક બનાવીને પૂરી દેવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ્ય આ પૃથ્વી પર ચાલશે. એ દરમિયાન જે મંડળીને પ્રભુ લઈ ગયા હતા, એ મંડળી ખ્રિસ્તની સાથે પૃથ્વી પર રાજ કરશે. ત્યારબાદ શેતાનને ફરી સ્વતંત્ર અથવા તો મુક્ત કરવામાં આવશે, છોડવામાં આવશે, બંધનમાંથી છૂટો કરવામાં આવશે. અને શેતાન લોકોને ભમાવવા માટે પૃથ્વી પર પોતાની બધી તાકાત લગાવી દેશે. પૃથ્વીના છેડા સુધી વ્યક્તિઓને ખ્રિસ્તની વિરુદ્ધ ભમાવશે, જેના કારણે મોટા ભાગની પ્રજા શેતાન તરફી થશે અને ખ્રિસ્ત અને તેના લોકની સામે યુદ્ધનો માહોલ ઊભો થશે. ગોગ મગોગનું યુદ્ધ જેને કહેવાય છે, એ તરફ એક બાજુ શેતાન પોતાના અસંખ્ય માણસોને લઈને ખ્રિસ્ત અને તેના લોકનો નાશ કરવા માટે આવતો હશે. બીજી બાજુ ખ્રિસ્ત અને તેના લોક હશે. પણ ખ્રિસ્તના પ્રભાવથી જ શેતાન અને એની સાથે જે લોકો હતા એનો નાશ કરવામાં આવશે. ઉપરથી અગ્નિ પ્રગટ થશે અને બધા જ લોકોનો નાશ થશે. શેતાનને ફરી પકડવામાં આવશે અને શેતાનની સાથે શ્વાપદ અને શેતાનનો આત્મા જૂઠ્ઠો પ્રબોધક, એને પણ, શ્વાપદ એટલે શેતાનનો આત્મા અને જૂઠ્ઠો પ્રબોધક એટલે શેતાનનો પુત્ર. શેતાન, શેતાનના પુત્ર, જૂઠ્ઠા પ્રબોધક અને એનો આત્મા એટલે શ્વાપદ, ત્રણેયને પકડવામાં આવશે. અને એની સાથે જેઓએ શેતાનનો સાથ આપ્યો હોય એવા લોકોને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવશે. અને શ્વેત રાજ્યાસન એટલે ઈસુનું ન્યાયાસન ત્યાં મૂકવામાં આવશે અને ઈસુ ત્યાં બેસીને ન્યાય કરશે. સૌથી પહેલાં શેતાન અને શ્વાપદ અને જૂઠ્ઠા પ્રબોધકને અગ્નિની ખાઈ, ન ઓલવાનાર અગ્નિની ખાઈ એટલે નર્કમાં નાખી દેવામાં આવશે. ત્યારબાદ લોકોનો ન્યાય કરવામાં આવશે. અને લોકોનામાં ન્યાય કરતા જે લોકો ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કર્યો, જે પ્રભુના લોકો નથી, એવા લોકોને પણ શેતાનની સાથે નર્કમાં નાખી દેવામાં આવશે. જ્યારે શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે લડવા માટે લોકોને ભમાવીને ઊભો થાય છે, ત્યારે એક બહુ ભયંકર પરિસ્થિતિનું સર્જન થશે, જેમાં આકાશમાંથી, મેં કહ્યું એ પ્રમાણે આકાશમાંથી અગ્નિ પ્રગટ થશે અને મોટા ધડાકા સાથે સૂર્ય, ચંદ્ર, તારાઓ
વિખેરાઈ જશે, લય થઈ જશે, પૃથ્વી જતી રહેશે, પૃથ્વી નાશ પામશે, પૃથ્વી ચાલી જશે અને પછી ફક્ત આત્માઓ હશે. શેતાન અને પછી ન્યાય થશે અને શેતાનને અને જૂઠા પ્રબોધકને ને સ્વાપદને ને એના પક્ષમાં રહેનારા લોકોને નર્કમાં નાખી દેવામાં આવશે. એટલે આપણે હવે 20મો અધ્યાય પૂરો કર્યો ત્યાં સુધી આ સિચ્યુએશન છે. હવે પૃથ્વી નથી. જો તમે બીજો પિત્તર 3જો અધ્યાય 10થી 14 વાંચશો તો ત્યાં લખી છે, પ્રભુનો દિવસ આવશે તે વેળાએ આકાશો મોટી ગર્જના સાથે જતા રહેશે, તત્વો અગ્નિથી પીગળી જશે, પૃથ્વીને તથા તેના પરના કામોને બાળી નાખવામાં આવશે. એટલે આ પૃથ્વી અને એમાંનું જે કંઈ દ્રશ્ય અદૃશ્ય છે એ બધું જ લય પામી ગયું, ચાલ્યું ગયું, ખલાસ થઈ ગયું, જાણે હતું જ નહીં એવું થઈ ગયું. શેતાન અને તેની સાથેના લોકો નર્કમાં ચાલ્યા ગયા. હવે કોણ રહ્યું? ખ્રિસ્ત અને તેના લોક. હવે તેના લોક રહેશે ક્યાં? પૃથ્વી, આકાશ એ બધું તો ચાલ્યું ગયું, રહેશે ક્યાં? અને એની શરૂઆત પ્રકટીકરણ 21મો અધ્યાય એમ કહે છે કે પછી, એટલે ન્યાય થઈ ગયા પછી, શેતાનને ને એના લોકોને નર્કમાં નાખી દીધા પછી, પૃથ્વી અને જૂની પૃથ્વી ને જૂનું આકાશ ને એ બધું ચાલ્યા ગયા પછી નવું આકાશ તથા નવી પૃથ્વી મેં જોઈ. યોહાન કહે છે, ઈસુ પોતાના લોકને જ્યાં કાયમ માટે પોતાની સાથે રાખવાના છે એ સ્થળ મેં જોયું. તમને ખબર છે, બાઇબલનો કે પરમેશ્વરનો એકમાત્ર ધ્યેય, હેતુ, છેલ્લો ટાર્ગેટ શું છે? પ્રકટીકરણ 21. મારા લોક, મારું સંતાન, મારું બાળક અનંતકાળિક સુધી મારી સાથે રહે. અને એ સ્થળ, એ જગ્યા, એનું વર્ણન પ્રકટીકરણ 21 કરે છે. ટૂંકમાં મારા પ્રિય ભાઈ બહેનો, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આ પૃથ્વી પર થોડાક સમય માટે છીએ. કદાચ પ્રભુ પર વિશ્વાસ કરવાના લીધે ઈસુ મંડળીને ઉચકશે ત્યારે આપણે ઉચકાઈ જઈશું. ઈસુ રાજ કરવા આવશે ત્યારે આ પૃથ્વી પર 1000 વર્ષનું રાજ પણ કરીશું. પણ એ 1000 વર્ષ માટે જ હશે. આ પૃથ્વી પર અત્યારે કદાચ 70, 80 કે 100 વર્ષ માટે જ છીએ. પણ જ્યારે નવું આકાશ, નવી પૃથ્વી, ત્યાં જે જીવન હશે ને એ અનંતકાળિક હશે. અને માટે એક એવી જગ્યા કે જ્યાં મારે હવે અનંતકાળિક રહેવાનું છે, એ જગ્યા વિશે પ્રકટીકરણ 21 મને જણાવી રહ્યું છે. ત્યારે મારા હૃદયમાં એક આનંદ હોવો જોઈએ કે કેવી જગ્યા હશે, ત્યાં શું હશે, ત્યાં કેવું વાતાવરણ હશે. મને યાદ છે જ્યારે મને 4 વર્ષ પહેલાં રાજકોટનો ઓર્ડર મળ્યો અચાનકથી. કોઈ પ્લાનિંગ નહોતું રાજકોટ જવું એમ, પણ ડાયોસિસની વ્યવસ્થામાં મને આણંદથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવી અને એ ઓર્ડર મળ્યો. ત્યારે એક અંદરથી જિજ્ઞાસા, આનંદ સાથેનો. અને પછી તરત જ અમે નેટ ઉપર સર્ચ કરવા માંડ્યા કે રાજકોટ કેવું શહેર છે, ચર્ચ કેવું છે, પાસ્ટર હાઉસ કેવું છે, ભક્તિ સભા ત્યાંની નેટ પર મૂકેલી એ જોવા માંડ્યા. ત્યાં જવાનું છે મારે, ત્યાં કામ કરવાનું છે, ત્યાં રહેવાનું છે. આપણે બધાએ અનંતકાળિક જે જગ્યા પર જવાનું છે એ જગ્યા વિશે જ્યારે પ્રકટીકરણ 21 કહી રહ્યું છે ત્યારે બહુ ખુશીથી આપણે એને જોવાનો કે સમજવાનો પ્રયત્ન કરીશું. યશાયા 65 અને 17 કહે છે કે જુઓ, નવા આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર હું છું.
આગલી વિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં. આ પ્રભુનું વચન જૂના કરારમાં આપવામાં આવ્યું હતું, નવા કરારમાં રિપીટ કરવામાં આવ્યું. યોહાનને સ્પષ્ટ દર્શન સાથે બતાવવામાં આવ્યું, એટલા માટે કે આ સત્ય છે, આ ખરું છે, સાચું છે, થનાર છે, થઈ રહ્યું છે, અને એ તમને જાણો. અને માટે જૂના કરારની વાત હોય, નવા કરારની વાત હોય, યોહાનના દર્શનની વાત હોય, પણ જો આ બાબત આપણને પ્રભુ બતાવવા માગે છે તો આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ. પ્રકટીકરણ 21 આખો અધ્યાય જોવાનો છે, 27 કલમ છે. કદાચ થોડુંક સ્પીડમાં જવાનો પ્રયત્ન કરીશું. પહેલી કલમ એમ કહે છે કે પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. આ નવું આકાશ અને નવી પૃથ્વીનો મતલબ સમજજો વાલાઓ. જેમ એ એક ખુલાસો એવો છે કે એક ખુલાસો એવું કહે છે કેટલાક સ્કોલરો કે પ્રભુ આ જ પૃથ્વીને રિક્રિએટ કરશે, એટલે વ્યવસ્થિત કરશે, ચોખ્ખી કરશે, શુદ્ધ કરશે, સારી કરશે. આ એક ખુલાસો છે, પણ આઈ ડોન્ટ થિંક કે એ ખુલાસો યોગ્ય છે. બીજો ખુલાસો મોટાભાગના સ્કોલરો માને છે તે કે ઈશ્વર આકાશ અને પૃથ્વી નવું કરશે. નવું એટલે તદ્દન નવું, ક્વોલિટીમાં નવું. જેમ કે મારો ફોન હોય ઓપ્પો 17, 4 વર્ષ પહેલાં મેં લીધો, હવે એ જૂનો થઈ ગયો અને પાછો હું ઓપ્પો 17 જ લઉં છું, તો એ મોબાઈલ નવો, પણ એ જ એવું નવું એ અહીં વાત નથી. આકાશ અને પૃથ્વી નવી બનાવશે એનો મતલબ કે આ જે આકાશ અને પૃથ્વી છે આવી નથી. ટોટલ અલગ પ્રકારની, ટોટલી નવું, ન્યૂ ઇન ક્વોલિટી, બહુ જ અલગ જ, તદ્દન જુદું. જે જૂનું છે તેના કરતાં તદ્દન ક્વોલિટીમાં જુદું. નવું આકાશ, નવી પૃથ્વી. આપણે 3 લેયરમાં માનીએ છીએ. જેમ કે આ પૃથ્વી પર આપણે છીએ અને આ જે વાતાવરણ છે એ, પછી એના પછી બીજું લેયર સૂર્ય, ચંદ્ર, તારાઓ, જે ગેલેક્સી કહેવાય છે એ લેયર, અને ત્રીજું આકાશ કે જ્યાં આપણો પ્રભુ રહે છે, ઈશ્વર રહે છે, દેવ રહે છે. બાઇબલ કહે ત્રીજા આકાશમાં તે ચડી ગયો, ત્રીજું આકાશ. આ 3 લેયરની વાત આપણે જાણીએ છીએ. હવે અહીં જે નવું કરવાની વાત કરે છે પ્રભુ, તે નવું એટલે આ પૃથ્વીનું વાતાવરણ અને એના પછી જે ગેલેક્સી છે તે, આ બંને નવું કરશે. ત્રીજું આકાશ નહીં. ત્રીજું આકાશ કે જ્યાં ઈશ્વર રહે છે એની વાત નથી. ગેલેક્સી અને આ પૃથ્વી બંનેને તદ્દન નવું કરવાની વાત અહીં બાઇબલ કહે છે. આખી બાબતો નવું હશે. હાલમાં આપણે જે જોઈએ છીએ એવું નહીં, તદ્દન નવું. જો થોડીક વાત કદાચ હું કરી દઉં કે નવું શું હશે ત્યાં. જેમ કે અત્યારે આ પૃથ્વી પર આપણે સૂર્ય, ચંદ્ર, તારાઓ જોઈએ છીએ. યશાયા 60 અને 19 અને પ્રકટીકરણ 21 અને 30 વાંચો તમે, 21 અને 30, તો ત્યાં લખ્યું છે કે એ વખતે એ જે નવું બનાવશે પ્રભુ, ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, તારાઓ પણ નથી. તો આપણને એમ થાય તો અજવાળું ક્યાંથી થશે? તો પ્રકટીકરણ 21 અને 23 કહે છે કે દેવનો મહિમા ત્યાં અજવાળું પ્રગટ કરશે. દેવના મહિમાનું અજવાળું હશે. સૂર્ય, ચંદ્ર, તારાઓ નહીં હોય. અને માટે ત્યાં દિવસ રાત નહીં હોય. જો તમે જુઓ પ્રકટીકરણ 21:25 અને 22:5 અને 21:25, ત્યાં દિવસ કે રાત નથી થતું. અહીં દિવસ અને રાત થાય છે. ચોખ્ખાઈ જો ત્યાં જુઓ તો પ્રકટીકરણ 21 અને 18 કહે છે નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાના રસ્તા, ધૂળ નહીં, માટી નહીં,
પ્રકટીકરણ 21 અને 21 જો તમે જુઓ તો ત્યાં સોનાનો રસ્તો છે. ગોલ્ડ અત્યારે આપણા માટે મોંઘું છે, ત્યાં સસ્તું હશે. આખી વિચારસરણી બદલાઈ ગઈ. મંદિર ત્યાં નથી, અને પ્રકટીકરણ 21 અને 22 પ્રમાણે મંદિર નથી ત્યાં, અને મંદિર નથી માટે પાસ્ટોરેટ કમિટી બી નહીં હોય, કેમ કે વહીવટ જ નહીં ને. હાલેલુયા. બધા જ વહીવટ કરતા બધા જ એનાથી વધારે આનંદ શું હશે ખબર છે? ત્યાં મંદિર નથી, અને બાઇબલ કહે છે કે ત્યાં ઈશ્વર પોતે છે. હું એ ઈસુને મળીશ, એના હાથમાં જ્યાં ઘા થયો છે, ખીલા મારવામાં આવ્યા છે, એમાં હાથ મૂકી શકીશ. પ્રભુ મને અડવા દો, અને એ અડવા દેશે. તમે બાઇબલ જો જોશો તો અહીં આગળ કોઈ માણસ પ્રભુનું મોં જોઈ શકતું નથી. બાઇબલ કહે છે કે કોઈ દેવનું મુખ મૂસાએ ઈચ્છા કરી, પ્રગટ કરી. પ્રભુ કહે ભાઈ જે જોશે મરી જશે. પણ પ્રકટીકરણ 22 અને 4 વાંચો, ત્યાં આપણે સતત દેવનું મોં જોઈ શકીશું. આપણું પરિવર્તન કેટલું ગજબનું હશે! આ આંખથી હું ઈશ્વરને જોઉં તો તરત મરી જાઉં. એ આંખ કેવી હશે કે જે ઈશ્વરને સતત જોયા કરશે? ત્યાં મરણ નથી. પ્રકટીકરણ 21:4, મરણ નહીં, આંસુ નહીં, દુઃખ નહીં, રુદન નહીં, ચિંતા નહીં, માંદગી નહીં. પ્રકટીકરણ 7 અને 16, ભૂખ નહીં, તરસ નહીં, થાક નહીં, પાપ નહીં, શેતાન નહીં, ભમાવનાર નહીં. અદ્ભુત સ્થાન વાલાઓ, બહુ જ અદ્ભુત સ્થાન. ખરેખર એ એવી જગ્યા કે જેની કલ્પના આપણે કરીએ, અહીં આગળ થાક લાગી જાય છે, ત્યાં થાક નહીં લાગે. અહીં આંસુ પડે છે, વેદના થાય છે, કોઈક કંઈક બોલે, ખોટું લાગી જાય, ત્યાં એવું કાંઈ નહીં. અદ્ભુત સ્થાન, નવું આકાશ, ક્વોલિટીમાં નવું છે. તે એકદમ અલગ જ. ત્યાં અજવાળા માટે લાઇટની જરૂર નથી, ન સૂર્યચંદ્રની. ઈશ્વર પોતે અજવાળું. ત્યાં દિવસ રાત નથી થતું, અહીં દિવસ રાત થાય છે. ત્યાં મરણ નથી, અહીં મરણ થાય છે. ઇવન ત્યાં ઝાડના ફળ પણ અલગ. આપણે અત્યારે જો જામફળનું ઝાડ હોય તો જામફળ જ ઉગે, કેરીનું ઝાડ હોય તો કેરી જ ઉગે. ત્યાંના વૃક્ષો પણ અલગ પ્રકારના. તમે જુઓ પ્રકટીકરણ 22માં બીજી કલમ, નદીને બંને કિનારે જીવનનું ઝાડ હતું ને તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતું. દર મહિને નવા ફળ, અલગ જ ક્વોલિટીમાં નવું. બધું જ અલગ અને અલગ અને અલગ. સૌથી મોટી વાત કે દેવ આપણી સાથે રહેશે. અત્યારે આત્મામાં પ્રભુ આપણી સાથે છે, આત્મામાં, સાક્ષાત નહીં. પણ એ નવા આકાશ અને નવી પૃથ્વીમાં જ્યારે આપણે જઈશું ત્યારે દેવ આપણી સાથે. કંઈક ક્વેશ્ચન થાય ને તરત જ ઈસુ બાપ આનો શું મતલબ? ઇબ્રાહિમ વિશે કંઈ પ્રશ્ન થાય તો ઇબ્રાહિમને ઊભા રાખીને, ઇબ્રાહિમ બાપ ઊભા રહો, મને કહો કે તમે આવું કર્યું હતું, એનું શું કારણ? એ કેવી અદ્ભુત જગ્યા. નવું આકાશ અને નવી પૃથ્વી, પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહ્યા છે. પછી લખ્યું સમુદ્ર હવે છે જ નહીં. સમુદ્ર, બે ખુલાસાના સ્કોલરો કરે છે. પહેલો ખુલાસો એવો છે કે સમુદ્ર એ બીક, ડર, શેતાન કે ગૂંચવણનો પ્રતીક છે. જૂના કરારમાં જુઓ, સમુદ્ર તોફાન આવે, સમુદ્ર દૂર કરે,
સમુદ્ર મરણ લાવે વગેરે વગેરે. એટલે એક ખુલાસો એવું કહે છે કે ત્યાં આવી વસ્તુ નહીં હોય. પણ બીજો ખુલાસો બહુ સારો છે આ ખુલાસા કરતાં. સમુદ્ર હવે છે જ નહીં એનો મતલબ કે ત્યાં H2O પાણી નથી. અત્યારની આપણી જે દુનિયા છે ને એ પાણી પર આધારિત છે. પાણી વગર આ દુનિયાની કલ્પના જ ન કરી શકાય. હમણાં આપણે માનવ ચંદ્ર પર ગયા, ઝંડો લગાવ્યો, જીવન શોધ્યું કે અહીં માણસ જીવી શકે છે એમ. પણ ત્યાં પાણી નહીં મળ્યું અને એના કારણે ત્યાં જીવન શક્ય નથી એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું. પાણી વગર માનવ જીવન શક્ય નથી. માનવનું જીવન, આ પૃથ્વી પરનું જીવન પાણી પર જ 75% આપણા શરીરમાં, લગભગ 65% ને 65% શરીરમાં પાણી છે આપણા શરીરમાં. પૃથ્વી પર પણ મોટા ભાગનો વિસ્તાર પાણી દ્વારા. પેલું સાયકલ છે ને, સમુદ્રનું પાણી ગરમ થાય, વરાળ થાય એટલે ઉપર જાય ને પછી એ વાદળ બનીને આમ આવે ને વરસાદ પડે ને પછી ખેતી થાય ને પછી અનાજ ઉગે ને લોકો ખાય ને ઝાડ ઉગે ને ઓક્સિજન આવે. આજની દુનિયા જે છે એ પાણી પર આધારિત છે. એ વખતની દુનિયા પાણી પર આધારિત નહીં હોય. એ વખતની દુનિયા ઈશ્વર પર આધારિત હશે. ઈશ્વરનો શ્વાસ તેઓને ચલાવશે. પાણીની જરૂર નથી. ઈશ્વર જ તેઓને જીવન આપે છે અને ઈશ્વર જ તેઓને જીવન આપશે અને ઈશ્વર આધારિત જ એ આખી દુનિયાની પ્રોસિજર હશે, પાણી પર નહીં. સમુદ્ર ત્યાં છે જ નહીં. પછી લખી છે બીજી કલમમાં, વળી પવિત્ર નગર નવું યરુશલેમ દેવ પાસેથી આકાશમાંથી ઉતરતું મેં જોયું. યોહાન બહુ ગજબની વાત કરે છે. પહેલી કલમ કહે છે કે નવું આકાશ અને નવી પૃથ્વી. પહેલું હતું એવું નહીં, તદ્દન નવું, ક્વોલિટીમાં જ નવું. રસ્તા જુદા, વાતાવરણ જુદું, ફળ, વૃક્ષ, ઝાડ, જીવન, માણસનું શરીર પણ અત્યારે જે છે એવું નહીં, અલગ હશે. મંદિર ત્યાં છે નહીં, દેવ છે. આખી દુનિયા એ નવી હશે. અને બીજી કલમમાં કહે છે કે પણ મેં પવિત્ર નગર નવું યરુશલેમ દેવ પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું. આ નવું નથી. આજે યરુશલેમ નવું શહેર એ બનાવેલું નવા આકાશ અને નવી પૃથ્વી જે ઈશ્વરે બનાવ્યું એની અંદર ઉતરી રહ્યું છે, લોન્ચ થઈ રહ્યું છે. એનો મતલબ કે આ નવું યરુશલેમ એ નવું નથી, બનાવેલું. તમને યાદ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને યોહાન 14માં બીજી ત્રીજી કલમમાં એક પ્રોમિસ કર્યું હતું. કોઈને યાદ છે આપણને પ્રોમિસ? હું તમારા માટે ઈસુ અત્યારે એ નવું યરુશલેમ ઘડી રહ્યા છે, એ નવું યરુશલેમ બનાવી રહ્યા છે. અને જ્યારે નવી પૃથ્વી, નવું આકાશ બનશે ત્યારે એ નવું યરુશલેમ બનાવીને તૈયાર હશે, એ લોન્ચ કરવામાં આવશે ત્યાં પૃથ્વી પર. ઈસુએ બનાવેલું એ નવું યરુશલેમ અત્યારે એ જગ્યા તૈયાર કરી રહ્યા છે. એ નવું યરુશલેમ બાંધી રહ્યા છે, એ તૈયાર કરી રહ્યા છે. અને માટે વાલાઓ, આ બાબત મને ઈસુ પ્રત્યેના ભાવમાં, આદરમાં વધારે ઝુકાવી દે છે. મારો પ્રભુ મારા માટે હમણાં સતત મહેનત કરી રહ્યો છે કે મારું બાળક, મારું સંતાન, મારો દીકરો, મારી દીકરી જ્યારે અનંતકાલિક જીવન માટે અહીં આવશે, નવા આકાશ અને નવી પૃથ્વીમાં, ત્યારે એને રહેવા માટે ઘર, મારા માટે ઘર બનાવી રહ્યા છે. એને ખબર કે મારા દીકરાને 1.5 ફૂટનો પલંગ જોઈએ, હિંચકાવાળી ખુરશી જોઈએ. એ આપણે જે વિચારીએ છીએ, આપણને જે ગમે છે, આપણને જે પસંદ છે, એ બધું ત્યાં તે તૈયાર કરી રહ્યા છે, કેમ કે મને પ્રેમ કરે છે. નવું યરુશલેમ તે તૈયાર કરે છે. એ મારી અહીંની સોચને, મારા
અહીંના વિચારને, અહીં મને જે ગમે છે એને એ નોંધે છે ને એ પ્રમાણે ત્યાં કે એ તૈયાર કરે છે ને પછી જ્યારે એ લોન્ચ કરશે ત્યારે ઓ પ્રભુ તમને કેવી રીતે ખબર, મને પિંક કલર બહુ ગમે છે, તમે તો મારા ઘરમાં બધા જ પિંક કલરનું પેઇન્ટિંગ કરાવ્યું છે, એ અવાજ અંદરથી નીકળી જશે. નવું યરુશલેમ આકાશમાંથી ઉતરતું મેં જોયું. પછી લખ્યું છે કે જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસનમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે, તેઓની સાથે દેવ વાસ કરશે, તે તેનો દેવ થશે, તેની સાથે રહેશે. પછી આખું તમે વાંચી શકો છો. આંસુ લૂછી નાખશે, મરણ થનાર નથી, રુદન નથી, દુઃખ નથી. પ્રથમની વાતો જતી રહી છે. આલ્ફા ઓમેગા આદિ જે ઈશ્વર છે. પ્રભુ એક એવી જગ્યાએ આપણને લઈ જવા માંગે છે કે જેમાં પ્રભુ હંમેશા આપણી સાથે રહેવા માંગે છે. એક એવી જગ્યા કે જેમાં પ્રભુ આપણા આંખમાં આંસુ નથી જોવા માંગતા. એક એવી જગ્યા કે જ્યાં તમારે પુકાર કરવો નહીં પડે કે પ્રભુ વિનંતી કરું છું. ના, સામે વાત કરશો, આંખમાં આંખ નાખીને વાત કરી શકશો. એ પ્રભુની પાસે બેસીને ચર્ચા કરી શકશો, એવી જગ્યા. ત્યાં લખ્યું છે કે વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલી હશે. પછી આગળ બીજો તમે જોશો તો કન્યાની વાત આવે છે. આગળ 9મી કલમમાં અહીંયા જે કન્યા હલવાનની વહુ છે તેને હું તને દેખાડી. એટલે આ નવું યરુશલેમ જે છે એને હલવાનની કન્યા નામ આપવામાં આવ્યું છે. હલવાનની કન્યા. નવું આકાશ નવી પૃથ્વીમાં એ યરુશલેમ જે ઈસુ તૈયાર કર્યું છે તે લોન્ચ થશે અને એ યરુશલેમને હલવાનની કન્યા. હલવાનની કન્યા નામ કેમ આપવામાં આવ્યું? એની અંદર રહેનારા લોકોને માટે. એની અંદર કોણ છે? હલવાનની કન્યા. હલવાનની કન્યા એટલે મંડળી. હવે જો પ્રકટીકરણના આગળના અધ્યાયો તમે જોશો તો હલવાનનું લગ્ન જમણ અથવા તો હલવાનનું લગ્નની વાત આવે છે. ત્યાં આમંત્રિતો તરીકે જૂના કરારના લોકોને દર્શાવવામાં આવ્યા છે, મહેમાનો તરીકે. મંડળીને હલવાનની કન્યા કહેવામાં આવે છે. એટલે એ યરુશલેમ જે છે એ હલવાનની કન્યા એટલે મંડળી માટે છે. પણ ઈસુના 1000 વર્ષના રાજ્ય પછી બધા જ મંડળીના એક મેમ્બર્સ બની જશે. એક આત્મા, એક દેવ અને એક પરિવાર અને એક વિશ્વાસ. પછી જૂના કરારના લોકો મહેમાનો નહીં પણ હલવાનની કન્યાનો એક ભાગ, એટલે મંડળીનો એક ભાગ. અને માટે એ જૂના કરારના લોકો હોય કે નવા કરારના લોકો હોય કે 1000 વર્ષના રાજ્યકાળ દરમિયાન જે વિશ્વાસમાં આવ્યા તે લોકો હોય કે 7 વર્ષના ક્લેશકાળમાં જે લોકો વિશ્વાસમાં આવ્યા એ લોકો હોય, એ બધા જ એ નવા યરુશલેમમાં હલવાનની કન્યા જે છે એમાં વાસો કરશે. પછી આગળ જો તમે જોશો તો જરા ઝડપથી જઈશું. તેનું તેજ કેવું છે, તેનો કોટ મોટો ઊંચો, 12 દરવાજા હતા, 12 દૂતો ત્યાં ઊભેલા છે, દરવાજા ઉપર નામો લખેલા છે ને ઇઝરાયેલ પુત્રોના 12 કુળોના નામ છે. નગર, યરુશલેમ નગર કેવું છે? ચોખંડું, ક્યુબ. જેટલી એની પહોળાઈ છે એટલી જ એની લંબાઈ છે, એટલી જ એની ઊંડાઈ ને ઊંચાઈ છે. એક ક્યુબ, ચોરસ આકાર. દરેક દિશામાં 3 દરવાજા, એટલે ટોટલ 12 દરવાજા. અને 12 દરવાજા પર અહીં લખ્યું છે કે 12 દરવાજા અને 12 દરવાજા પર ઇઝરાયેલના 12 કુળોના નામ લખવામાં આવ્યા છે. 12મી કલમ. અને પછી 14મી કલમ તમે જુઓ નવા કરારમાં કે ત્યાં કોટની વાત કરવામાં આવી છે. અને કોટમાં જે 12 પથ્થર છે એ 12 પથ્થર પર ઈસુના 12 શિષ્યો કે પ્રેરિતોના નામ છે. તો હવે આ ઇઝરાયેલના 12 કુળો અને 12 શિષ્યોના નામ ત્યાં કેમ નોંધવામાં આવ્યા? એનો મતલબ કે પ્રભુ આ પૃથ્વી પર
માનવને આપેલું કોઈ પ્રોમિસ ભૂલી જતા નથી. ઇઝરાયલના 12 કુળ એ મારી પસંદગી છે. ત્યારબાદ ઈસુ અને ઈસુમાં 12 શિષ્યો અને 12 શિષ્યો દ્વારા આવેલા લોકો, વિશ્વાસીજન, એ મારી પસંદગી છે. આ કરાર છે અને એ કરાર પ્રભુ ભૂલી ગયો નથી. નવા અનંતકાલિક જીવનમાં પણ એ કરારને પ્રભુએ યાદ રાખ્યા છે અને માટે એ 12 દરવાજા પર એ 12 કુળોના નામ છે અને કોટના 12 પથ્થર પર 12 શિષ્યોના નામ છે, દર્શાવવા માટે કે જે પ્રેમ મેં તમે પૃથ્વી પર હતા ત્યારે તમારા પર કર્યો હતો, એ જ પ્રેમ, એ જ કરુણા, એ જ કરાર, એ જ સંબંધ ફરી એકવાર મજબૂતાઈથી અહીં પણ પુનઃસ્થાપિત થાય છે. આગળ જો તમે જોશો તો 15મી કલમમાં જે દૂત મારી સાથે બોલતો હતો તેને દરવાજાનું કોટ માપ લેવા માટે સોનાની છડી. હવે માપ લેવા માટે દૂત સોનાની છડીનો ઉપયોગ કરે છે. એકચ્યુઅલી જે માપ લેવાની વાત છે ને એ મિલકિયત બતાવે છે. જેમ કે હું કોઈક ખેતર ખરીદું કે કોઈ જગ્યા ખરીદું તો સૌથી પહેલાં હું શું કરીશ? એનું માપ કાઢીશ. આ ખૂણેથી આ ખૂણાનું કેટલું માપ, કેટલી મારી જગ્યા. અહીં આગળ આ દૂત એ માપની વાત કરે છે ત્યારે એ મિલકિયતની વાત કરે છે. જો જૂના કરારમાં તમે જોશો તો ઘણી બધી જગ્યાએ પ્રભુએ મંદિરનું માપ લેવાની વાત કરી છે. પ્રકટીકરણ 11માં ટ્રિબ્યુલેશન ટેમ્પલની વાત આવે છે. નવું યરુશલેમ, એને નવું યરુશલેમનું મંદિર એને માપવાની વાત કરી છે. હજકેલ 40માં અધ્યાયની 3જી કલમમાં જૂનું મંદિર એને માપવાની, મિલેનિયમ ટેમ્પલ જેને કહેવાય છે, એને માપવાની વાત કરી. એ મિલકિયત કે છે, આ મારી મિલકિયત છે. અહીં આગળ દૂત માપનું બતાવીને એમ કહે છે કે હવે એ ઈશ્વરની માલિકીનું છે. જો અહીં પ્રકટીકરણને સમજો, અત્યારે જે પૃથ્વી છે એ ઈશ્વરે બનાવી, ઈશ્વરે પોતાના બાળક ઉપર, આદમ હવા પર વિશ્વાસ રાખીને એને સ્વાધીન કરી કે આ પૃથ્વી મેં બનાવી છે, હું એનો માલિક છું, પણ તને અધિકાર આપું છું, તું એનું સંચાલન કરજે. હવે એદનવાડીમાં પાપ દ્વારા આદમ અને હવાએ પોતાનો એ અધિકાર શેતાનને સોંપી દીધો અને માટે શેતાન આ પૃથ્વીનો અધિકારી બની બેઠો. અને માટે જ્યારે શેતાન આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જગતનો અધિકારી આવે છે કે જેમાંનું મારામાં કાંઈ નથી. શેતાન જગત, એણે ઈસુનું પરીક્ષણ કર્યું ત્યારે એણે કહ્યું કે આ બધું જો મારું છે, મારા અધિકાર નીચે છે. વાત સાચી, એણે છીનવી લીધેલો અધિકાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું લોહી બેવડાવીને આત્માઓ શેતાન પાસેથી છોડાવી લીધા. પણ પૃથ્વી અને પૃથ્વીમાં જે કંઈ છે એના ઉપર શેતાનનો અધિકાર અવિરતપણે ચાલુ રહ્યો. પણ જ્યારે 1000 વર્ષનું રાજ્ય પ્રભુનું પૂરું થાય છે ત્યારે શેતાનને નર્કમાં નાખતા પહેલાં એ શેતાનની દરેક બાબતોનો પ્રભુ નાશ કરે છે. જૂની પૃથ્વીને, જૂનું આકાશને, પૃથ્વી બધું નાશ કરીને શેતાનનો તમામ અધિકાર તોડી નાખે છે. નવું આકાશ, નવી પૃથ્વી ઉત્પન્ન કરે છે અને એ ક્વોલિટીમાં નવું આકાશ, નવી પૃથ્વી ઉપર ઈશ્વરનો અધિકાર છે એ બતાવવા માટે એ માપની વાત કે આ હવે દેવનો અધિકાર છે અને એમાં તમને સ્થાન અને માન મળે છે. નગર ચોખંડું છે. ચોખંડું એટલે સ્ક્વેરમાં છે, ક્યુબ આકારમાં છે. જગ્યા જો તમે માપશો તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ એ વિષય થાય. 11 વાગ્યા એટલે કદાચ આપણે પૂરું કરવું પડે. ટૂંકમાં એનો સારાંશ હું તમને કહી દઉં. લગભગ 2414 મેં ચેટ જીટીપીમાં આ માપને સરખાવીને એ કરવાનો પ્રયત્ન કર્યો તો લગભગ 2414 કિલોમીટરની જગ્યા જેવું થાય. એટલે એક વ્યક્તિના ભાગમાં કદાચ 100 કરતાં વધારે જગ્યા આવે છે. અને એ સમયે એ જે નવું આકાશ, નવી પૃથ્વી હશે એમાં માણસ આમ પણ ચાલે છે, આમ પણ ચાલે છે ને આમ પણ ચાલે છે. કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળની કોઈ અસર નહીં હોય. જેમ અત્યારે દૂતો આમ પણ મૂવમેન્ટ કરે છે, આમ પણ મૂવમેન્ટ કરે છે, એ વખતે ત્યાં આપણે બધા આમ પણ મૂવમેન્ટ કરીશું, આમ પણ.
એટલે એ જગ્યા બહુ ગજબની જ છે. કદાચ અત્યારે બહુ બધા એના માપ ઉપર આપણે નથી જતા, એના ઉપર આખો એક કલાકનો સમય જશે, મેજરમેન્ટ પર આપણે નથી જતા. 18મી કલમ, કાચના જેવો ચોખ્ખા સોના, તેના કોટનું ચણતર યાસ્પી જેવું હતું, નગર નિર્મળ કાચના જેવું ચોખ્ખા સોનાનું હતું. કાચના જેવું ચોખ્ખું સોનું. હવે સોનું તમે જુઓ, સોનું છે ને એ પદાર્થ છે, પારદર્શક નહીં. સોનું એને શું કહે, અપારદર્શક, ઇંગ્લિશમાં શું કહેવાય મને નહીં ખબર, પણ જેની આરપાર જોઈ શકાય નહીં એવો પદાર્થ સોનું. અહીં લખ્યું છે કે એ નગર નિર્મળ કાચના જેવો. હીરો હોય ને એની આરપાર જોઈ શકાય, એક પણ સોનાની આરપાર નહીં જોઈ શકાય. પણ અહીં લખ્યું કે સોનું પણ નિર્મળ કાચના જેવું આરપાર જોઈ શકાય. એનો મતલબ અહીં આગળ યોહાન એમ કહેવા માગે છે કે ત્યાં બધું જ પારદર્શક હશે. પારદર્શકનો મતલબ કે ટ્રાન્સપરન્સીવાળું બધું જ. એનો મતલબ કે ત્યાં કોઈ પ્રાઇવેસી નહીં, કોઈ પ્રાઇવેટ નહીં. કેમ કે ત્યાં ન કોઈ પુરુષ ન કોઈ સ્ત્રી, દૂતના જેવા. પ્રાઇવેસીનું કામ માટે આ પૃથ્વી પર ત્યાં એવા કોઈ કામ નહીં હોય કે જે પ્રાઇવેટ હોય કે પ્રાઇવેસીવાળું હોય. અને માટે ત્યાં નિર્મળ કાચના જેવું બધું જ ટ્રાન્સપરન્સ, બધું જ આરપાર જોઈ શકાય એવું. તમારા હૃદયના વિચારો પણ દેખાય. કેટલી બધી શુદ્ધતાની વાત કરવામાં, આમ કેટલી હાઈ લેવલની શુદ્ધતાની વાત છે. તમે કંઈક વિચારો ને એ પણ આમ તરત ખ્યાલ આવી જાય. એ પ્રકારનું જીવન, ટ્રાન્સપરન્સીવાળું જીવન. દરવાજા પછી 22મી કલમ કહે છે કે મેં મંદિર જોયું નહીં, સર્વશક્તિમાન ઈશ્વર જ ત્યાં ઉપસ્થિત છે, એટલે મંદિરની જરૂર નથી. પછી છેલ્લી કલમ કદાચ જોઈ લઈએ, 27મી કલમ, 25મી કલમ. દિવસે તેના દરવાજા બંધ નહીં થાય, ત્યાં રાત નહીં પડે. તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. આ વાત સમજવા જેવી છે. 24મી કલમ અને 26મી કલમ. જ્યારે આપણે આ પૃથ્વી પર પ્રભુનું કામ કરીએ છીએ, દાખલા તરીકે મારી સુવાર્તાથી મેં 10 કે 12 વ્યક્તિઓને પ્રભુમાં લાવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 1000 વર્ષનું રાજ્ય કરવા આ પૃથ્વી પર આવશે ત્યારે એવા લોકોને રિવોર્ડ આપશે. માથા પર તાજ હશે, એમાં એ હીરા હશે, એ પ્રમાણેનું એમનું સ્થાન અને માન હશે. અહીં જે 24મી ને 26મી કલમનો અર્થ એવો થાય છે કે એ માન અને સ્થાન મને મળ્યું હશે તો પણ ત્યાં જે લોકો છે એ લોકો એ માન અને સ્થાન પણ ઈસુના ચરણોમાં નાખી દેશે કે પ્રભુ અમે એ સારું કરી શકીએ એ પણ તારા લીધે. સમર્પણનો ભાવ તમે જુઓ. પ્રભુ એમને સન્માને છે કે બેટા તું બહુ જ ગજબનું કામ કર્યું કે આટલા વ્યક્તિઓને તે બચાવી લીધા, અને માટે તારા માથા પર સોનાનો મુંગટ મૂકું છું, આ તને માન રિવોર્ડ આપું છું. અને એ વ્યક્તિઓ શું કરશે? પોતાનો રિવોર્ડ, પોતાનું એ માન પ્રભુના ચરણોમાં મૂકશે કે પ્રભુ એ પણ તારી કૃપાના લીધે. કેટલી ગજબની નમ્રતા એ વખતે એ વ્યક્તિઓમાં આવી ગઈ છે, કેમ કે વાતાવરણ જ એટલું શુદ્ધ અને એટલું પવિત્ર અને એટલું મહાન હશે. કેવું ગજબનું સ્થાન વાલાઓ, કેવું અદ્ભુત સ્થાન કે જ્યાં પિતર છે, ઇબ્રાહિમ છે, યાકૂબ છે, મૂસા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પવિત્ર આત્મા છે, પ્રભુ પરમેશ્વર પોતે, ગાબ્રિયલ દૂત, મિખાએલ દૂત. એવી જગ્યા. અગત્યની વાત,
ત્યાં કોણ જઈ શકશે? 27મી કલમ. પણ જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે તેઓ જ ત્યાં પ્રવેશ કરી શકશે. જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા હશે. બધા નહીં. ત્યાં પ્રભુ એન્ટ્રી આપતી વખતે એમ નહીં કે પાળક સાહેબ સિંહને રાજકોટનું સભાસદપણાનું રજિસ્ટર લાવો અને તમે નામ વાંચો ને હું એક એકને અંદર એન્ટ્રી આપીશ. ના, આ પૃથ્વી પરનું કોઈ રજિસ્ટર ત્યાં વાંચવામાં નહીં આવે. હલવાનના જીવનનું પુસ્તક અને એની અંદર જેનું નામ નોંધાયેલું છે, અને એમાં નામ નોંધાવવા માટે એકમાત્ર રસ્તો કે હલવાનનો સ્વીકાર કરો. હલવાનના લોહીથી પોતાને શુદ્ધ કરો. હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો તો વાલાઓ, એ હલવાનના જીવન પુસ્તકમાં આપણી કોઈ નોંધ નથી. અહીં તમે શું કર્યું એની કોઈ પ્રકારની નોંધ નહીં આવે. એ બધું જ બળી જશે. એ બધું જ નર્કની ખાઈમાં નાખી દેવામાં આવશે જો મારો આત્મા મેં પ્રભુને નથી સોંપ્યો તો. એટલી અદ્ભુત જગ્યા પ્રભુએ પહેલાં જ આપણને એટલા માટે બતાવી દીધું. પ્રકટીકરણ 21માં એનું બહુ ડિટેલમાં વર્ણન કરીને એટલા માટે બતાવી દીધું કે પ્રભુ ઈચ્છે છે કે મારો દીકરો, મારી દીકરી આ જાણે અને ત્યાં આવવા માટે ઉતાવળી બને કે ઉતાવળો બને, ત્યાં આવવા માટે પ્રયત્ન કરે. અને છેલ્લી કલમમાં રસ્તો બી સુજાડી દીધો કે જો તારે ત્યાં આવવું છે ને મારા દીકરા, હલવાનના લોહીથી પોતાને શુદ્ધ કરી લેજે. ઈસુમાં જે તારણ છે, ઉદ્ધાર છે, પાપની માફી છે, મેળવી લેજે. અને જો તું એ કરે છે તો તારું નામ એ જીવનના પુસ્તકમાં લખાય છે. અને જીવનના પુસ્તકમાં જેનું નામ લખાયેલું છે એટલા જ, ચાહે તે પાદરી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જો જીવનના પુસ્તકમાં નામ નથી, પડતા મુકાશે. અને માટે વાલાઓ, તક છે. મરણ આવે એ પહેલાં જાન્યુઆરી 26માં પ્રવેશ કરીશું કે કેમ, કોઈ ગેરંટી નથી. પણ જીવનના પુસ્તકમાં નામ નોંધાઈ શકે છે એની ગેરંટી આજે, અત્યારે, હમણાં જ. જો ઈસુનો સ્વીકાર કરી લઈએ, પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, હલવાનના જીવનના પુસ્તકમાં અમારું નામ નોંધાય એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરી છે. અને માટે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. પ્રભુ, અમારા પાપોની માફી આપો. અમારા દરેક પાપો અમે તમારી આગળ કબૂલ કરીએ છીએ, વિચાર, વર્તન, વાણીથી. પ્રભુજી, જે કંઈ ખોટું કર્યું છે સ્વીકાર કરીએ છીએ. અમને માફ કરો. ઈશ્વરનો સ્વીકાર કરતા ઈશ્વરના લોહીમાં અમારા મન, આત્મા, પ્રાણ, શરીરને શુદ્ધ કરો તેવી વિનંતી સાથે પ્રભુ અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં માંગ્યું. આમેન. આમેન.